કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો નાસ્તો છે દૂધી ચણાનો લોટ અને રવાના ઇન્સ્ટન્ટ બની શકે એવા ઢોકળા। સવારનો નાસ્તો હોય, બાળકોનું લંચ બોક્સ હોય કે સાંજનું હળવું મેનુ બનાવવું હોય તો આ રેસીપી તમને ખૂબ જ કામ લાગવાની છે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી। ઢોકળા બનાવવા માટે જે કંઈ સામગ્રી જોઈએ તે આ પ્રમાણે છે। સૌપ્રથમ આપણે ચણાનો લોટ લેવાનો છે, એક નાની વાટકી લીધો છે। ત્યાર પછી એનાથી અડધો રવો, દહીં અથવા છાશ, પણ આ દહીં કે છાશ જે કંઈ લે મોળું હોવું જોઈએ। લસણ લીધું છે, મરચાંની કટકી, આદુનું છીણ, દૂધીનું છીણ, ગાજરનું છીણ, કોથમીર, મરીનો પાવડર અને ખાલી વધારાનું લીધું છે સરગવાના પાન। સરગવાના પાનનો કોઈ સ્વાદ ન હોય પણ હેલ્થ માટે બહુ જ સરસ છે। મારી પાસે પડ્યા હતા તો મેં એનો ઉપયોગમાં લઈ લીધા છે। આ બધી સામગ્રીને એક લોહીયાની અંદર આપણે ભેગી કરી દઈશું અને બાજુમાં રાખશું। ઢોકળિયા કુકરમાં ગ્રેસ કરેલી થાળીને તૈયાર રાખશું। તમે જોઈ શકો છો કે બધી સામગ્રીને એક લોહીયામાં મિક્સ કરી દીધી છે। મિક્સ કરેલી સામગ્રીમાં આપણે હવે નાખશું ચપટીક સોડા, થોડીક નાખશું એમાં હળદર, સ્વાદ મુજબ અને ક્વોન્ટિટી મુજબ આપણે નાખશું એમાં નિમક અને લાલ મરચું નાખશું। હવે ગ્રીસ કરેલી થાળીમાં આ બેટરને પાથરી દેવાનું છે બરાબર એકદમ સરસ રીતે, અને એની ઉપર આપણે ભભરાવશું, એટલે કે લાલ મરચું પાવડર થોડોક એની પર છાંટશું। મેં અહીંયા કાશ્મીરી પાવડર લીધો છે એટલે બહુ તીખાશ ન પકડે અને દેખાવ તો એટલું સરસ આવશે ને કે ખાવાનું મન થઈ જાય। ઢાંકણ બંધ કરીને 15 મિનિટ માટે ચડવા દેવાનું છે। ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની છે। 15 મિનિટ પછી આ ઢોકળા ચડી ગયા છે કે નહીં એને ચેક કરવાના છે। ચેક કરવા માટેની રીત છે એમાં ચપ્પુ ભરાવાનું। ચપ્પુની અંદર જો થોડું કે ચોંટેલું દેખાય તો કાચા હોય, બાકી એ ચડી ગયા હોય છે। આ હા હા, શું સ્વાદ છે અને શું સુગંધ છે અને શું ટેસ્ટ છે, શું દેખાવ છે। ચપ્પુથી આ ઢોકળાને ચોસલા પાડી લો। ગરમ ગરમ હોય ત્યાં સુધી જરાક ચીકાસવાળા લાગશે, પણ જેવું ઠંડા થઈ જશે એટલે એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત દેખાવથી માંડીને સ્વાદથી માંડીને તો રેડી છે આપણા દૂધી ચણાનો લોટ અને સૂજીના ઢોકળા। સૂજી એટલે કે રવો, બરાબર છે। બહુ મજા આવી। સાથે તમે ચટણી, લીલી ચટણી પણ બનાવી શકો, આંબલી ખજૂરની ચટણી પણ બનાવી શકો અને ગમે એ રીતે તમને સ્વાદ મુજબ તમે ખાઈ શકો। બહુ મસ્ત મજા આવે આ પ્રકારના ઢોકળા ખાવાની। બાળકોને લંચ બોક્સમાં આપો, સવારે નાસ્તામાં ખાઓ, સાંજના હળવા મેનુમાં ખાઓ, બસ મજા જ આવ્યા રાખશે। હવે સાંજે ખાધા પછી જે કંઈ ઢોકળા વધ્યા છે ને એને મેં એક ડબરીમાં પેક કરીને ફ્રીજમાં મૂકી દીધા છે। બીજા દિવસે સવારે હું એને સેલો ફ્રાય કરવાની છું। નોનસ્ટિક લોઢીની અંદર થોડુંક તેલ લગાવી અને મેં એકદમ સરસ મજાના કડકડિયા કરી લીધા છે અને આજે હું ખાવાની છું એને સરસ મજાની આદુવાળી ચા સાથે। વાહ, શું મજા આવી આવો નાસ્તો કરવાની। એક ગાયે મેં 2 તીર માર્યા। સાંજે જુદું આ ઢોકળાને જુદું રૂપ આપી અને ચટણી સાથે ખાધા, અને આજે અત્યારે સવારે કડકડિયા કરી અને એને ચા સાથે નાસ્તો કર્યો છે। તો મને તો ખૂબ મજા આવી। તમે આ રેસીપી ટ્રાય કરજો ને તમને મજા આવી કે નહીં એ મને જરૂર જણાવશો। તમે કઈ જગ્યાએથી આ વિડીયો જુઓ છો એ પણ જણાવશો। તમારા જે કાંઈ સૂચનો હોય એ પણ મને કહેશો તો મને ખૂબ ગમશે। હું મારા બધા જ વિડીયો છે હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવું છું, તો તમે જરૂર ને જરૂર આ વિડીયો જોજો। કિચન ગેલેરી 1 2 3 ની અવશ્ય મુલાકાત લેજો, અને જો તમને આ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો। ચાલો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર।